હેલો, ગુડ આફ્ટરનૂન એન્ડ જય દ્વારકાધીશ. પોળ થઈ ગયા વ્લોગ ચાલુ કરવામાં. આજ છે રવિવાર. જય પ્રફુલ બકાલું લઈ આવ્યા અને ખાસ એમાં કેરી લઈ આવ્યા. કેરી જો હજી શિયાળો ચાલુ જ થયો હતા, કેરી આવી ગઈ. અને બાબુભાઈ માટે લઈ આવ્યા છે કીવી. એ મેં ધોઈ નથી, કેમ કે જ્યારે ખાવી છે ત્યારે ધોઈને ખવડાવીશ. અને ભાભી ગયા હે બારે નીચે સાવેણી લેવા. જો બતાવું, ને કાનૂ ને એ જો ગાડી ઉપર ચડી ગયા. ત્યાં 12:30 થઈ ગયા ને, તો હું જમવાનું બહાર કાઢી લઉં. જમવાનું બની ગયું. જમવામાં હે આજે રીંગણ બટેટાનું શાક, રોટલા હમણાં કર્યા હતા, કાવડી નથી ઉતરી, મરચાં, પાપડ, ETC. અને મને જોઈને તમને એવું લાગતું હશે કો ગુજરી ગયું, તો હા, બધી માઇન્ડમાંથી કાઢી અને મેં વ્લોગ ચાલુ કર્યો છે. કેમ કે વ્લોગ ઉપર ફોકસ રહે તો થોડોક માઇન્ડ સેટ રહે, નહીં તાર મગજ બેર મારી જાય એવું કંઈક થાય ને તે. કાચા તૈયાર થઈ ગયા. આમાં ખાવાનું બહાર નીકળી ગયું હે, બસ ખાવા વાળા આવવાનું બાકી છે. એક તો આવી ગયું. 5 વાગી ગયા હે. અહીં ભાભી ટિંડોરા મોરે છે સંભારા હાટું. અને અમે જઈ રહ્યા છીએ વાડીએ, કેમ કે આપણે 8 દી થયા કારેલા હજી ઉતાર્યા નહીં. કાજીભાઈ તો અહીં આવીને બેસી ગયા. હાલો કાનો હાલો, તારે આવું છે વાડી? આવું છે હવે? એમ કાંઈ નહીં, આ કર દીકરું, આ કરતો લઉં નહીં. હાલો ટાટા કરી દે બાબુ, ટાટા કરી દે બાબુ. પહોંચી ગયા છે ને અહીંયા બહુ પવન છે, તો તમને સંભળાતો જ હશે અવાજ. અને હવે હું કારેલા તોડવાનું મુહૂર્ત કરું. જો વાવણીયું લઈ લીધું આપણે, ચાલો. અને આવા કંઈક આપણા કારેલા છે તો તમે જોઈએ જ છે. અને આપણા કારેલા જોઉં તમે ખાલી પ્રકાશ સામે આવતો હશે કદાચ. આવા કંઈક કારેલા લઈ ગયા. દી જો અહીંયા હાથમાં આવ્યું છે. અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો, વિડીયોને લાઈક કરી દેજો. બાય.